સ્વાગત છે સમાચાર સાથે હું છું નેહા। તો નીટ યુજી પરીક્ષા રદ થયા બાદ અત્યારના આ સૌથી મોટા સમાચાર વીટીવી ન્યૂઝ પાસે નીટ પેપર માફિયાઓના નામ સામે આવ્યા છે। મનીષ યાદવ અને વિનાશ લાંબાનું પેપર ફોડવામાં હાથ હોવાનું સામે આવ્યું। પેપર લીક કેસમાં 12 શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે। પેપર લીક થતા પરીક્ષા રદ કરી સીબીઆઈને હવે તપાસ સોંપવામાં આવી છે। રાજસ્થાનમાં પેપર લીકનું આખું ષડયંત્ર રચાયું હતું। પેપરના 140 પ્રશ્નો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા। 22 લાખ જેટલા વિદ્યાર્થીઓએ 3 મે યોજાયેલી પરીક્ષા આપી હતી। ટૂંક સમયમાં પરીક્ષાની હવે નવી તારીખો છે તે જાહેર કરવામાં આવશે। પરીક્ષાર્થીઓએ ફરી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં પડે। પરીક્ષાર્થીઓએ ફરીથી ફી પણ નહીં ભરવી પડે। વિદ્યાર્થીઓના हितમાં निर्णय લેવાયો છે। मामले को ठंडे बस्ते में डाला गया, इस मामले को भी ठंडे बस्ते में डाला जाएगा। हम चाहते हैं कि इसकी जो जांच है वो सुप्रीम कोर्ट की निगरानी में हो और ईमानदार लोगों के हाथ में दी जाए, क्योंकि सरकार पे हमें जो है भरोसा नहीं है। नीट के विद्यार्थियों को और इस देश के नौजवानों को सरकार पे भरोसा नहीं रहा। विनोद जाखड़, NSY राष्ट्रीय अध्यक्ष। તો ફરી એક વખત સિસ્ટમ ખરડી ગઈ હોવાનું સામે આવી રહ્યું છે। લાખો અને હજારો વિદ્યાર્થીઓની મહેનત પર એક બાદ એક વખત પાણી ફરી જાય છે। ફરી એક વખત આ પેપર ફૂટ્યું છે। ફરી એક વખત પેપર લીક થતા હવે સવાલો ઉદ્ભવી રહ્યા છે। વીટીવી ન્યૂઝ પાસે નીટ પેપર માફિયાઓના નામ છે તે સામે આવી રહ્યા છે। આખું પેપર હવે રદ કરવામાં આવ્યું છે। વાયરલ પેપરના 140 જેટલા પ્રશ્નો છે તે વાયરલ થયા હતા। ₹20,000 થી 2 લાખ સુધીમાં પેપર વેચાયું હોવાનો પણ આરોપ લગાવાયો છે। પરીક્ષાની આગલી રાત્રે પેપરની કિંમત 30,000 હોવાનો આરોપ લગાવાયો છે। પેપર લીકના આરોપ પછી રાજસ્થાન એસઓજીને આ સમગ્ર જે તપાસ છે તે સોંપવામાં આવી। આ નેટવર્ક કેરાલાથી રાજસ્થાન સુધી ફેલાયો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે હવે તપાસ કરવાની માંગ ઉઠી છે અને હવે વિદ્યાર્થીઓ છે તેમનામાં રોષ ફેલાયો છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તો પણ હજી તંત્ર નથી જાગતું। આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે। ક્યાંક પેપરો ફૂટે છે અને જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે, જે વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઘડવા માંગે છે, તેવા લોકોમાં હવે રોષ છે તે જોવા મળી રહ્યો છે અને તેવા લોકોની મહેનત પાણીમાં જઈ રહી છે, કારણ કે લોકો આવી રીતે પેપર ખરીદીને પરીક્ષાઓ આપી રહ્યા છે। खिलाफ हमारा प्रोटेस्ट था। अभी जो पेपर को कैंसिल किया गया है वो कोई सोल्यूशन नहीं है। मैं आपके माध्यम से सरकार को ये कहना चाहूंगा कि आप पेपर कैंसिल करवा करके बच्चों का मनोबल और तोड़ते हैं, बल्कि कैंसिल करवाने की बजाय इसकी जड़ तक पेपर माफिया जो है इसकी जड़ तक पहुंचना चाहिए और उनको खत्म करने का काम करना चाहिए। कब तक इस तरह के ब्लंडर्स आप लोग करते रहेंगे और कब तक इस देश के यूथ के भविष्य के साथ, इस देश के भविष्य के साथ खिलवाड़ आप करते रहेंगे? जैसे नीट का पेपर अब कैंसिल हुआ है, सॉल्यूशन क्या है इन चीजों का, क्योंकि पेपर माफिया लगातार देश में बढ़ता जी जी जी, यही तो मैंने आपको कहा कि सोल्यूशन इसका पेपर कैंसिलेशन नहीं है। सोल्यूशन ये है कि उस माफिया को जड़ से खंगाल करके निकाला जाए। जो आपके पास पूरी सरकार है, आपके पास हर प्रदेश में सरकार है, सारा तंत्र आपका है, फिर भी आप या तो आप आपकी मिली भगत है, आप उनके साथ मिले हुए हैं, आपके लोग उनके साथ मिले हुए हैं कि बार बार इस तरह की घटनाएं सामने आ रही है। आपकी एजेंसीज इतनी करप्ट हो चुकी हैं कि आप तक उनका खट आ रहा है और आप उसको रोकना नहीं चाहते हैं। क्या डिमांड है आपकी? देखिए, डिमांड है कि जो पेपर लीक की घटनाएं बार बार हर बड़े एग्जाम में, बड़ा तो क्या छोटे से छोटे एग्जाम्स में भी, CUET एग्जाम्स जो कि सेंट्रल यूनिवर्सिटीज का एग्जाम है, एंट्रेंस टेस्ट है, उसमें भी पेपर लीक की घटनाएं सामने आती है। इस तरह की घटनाओं पर रोक लगाई जाए और जल्द से जल्द इनके खिलाफ सख्त से सख्त एक्शन लिया जाए। या तो आप प्रक्रिया को તો ફરી એક વખત આવી ઘટના સામે આવી રહી છે। આપણી સાથે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના ઉપપ્રમુખ મુકુંદભાઈ પટેલ જોડાયા છે। મુકુંદભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હવે જે પ્રકારે આ સમગ્ર પેપર ફૂટ્યું, પરીક્ષા હવે રદ કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ લાખો વિદ્યાર્થીઓ કે જે મહેનત કરીને પોતાનું ભવિષ્ય ઘડવા માંગે છે તેના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે આવી વારંવાર ઘટનાઓ બનવાથી। મુકુંદભાઈ, ખરેખર આ એક નિંદનીય કૃત્ય છે। સરકાર અને જ્યારે પરીક્ષા એજન્સીઓ બાળકોને પરીક્ષા હોલમાં જવાની હોય છે ત્યારે અનેક પ્રકારના ચેકિંગ્સમાંથી બાળકોને પસાર થવું હોય છે, જે ખરેખર એક માનસિક ત્રાસ હોય છે। પણ મારો સવાલ એ છે કે આ એજન્સીઓ પેપર લીક બાબતે આટલી સંવેદનશીલ કેમ નથી રહેતી? એ લોકોના તરફથી વારે ઘડીએ જે માંથી પેપર લીક થતા હોય છે, વોટ્સએપ ગ્રુપમાં કે અન્ય સોશિયલ મીડિયાની અંદર આ પ્રકારના પેપરો લીક થઈ જતા હોય છે, તો ખરેખર સિક્યોરિટી ચેક્સની જરૂર એમના લેવલથી જરૂર છે। તેની સામે બાળકોની સામે સિક્યોરિટી વધારે રાખતા હોય છે।
એનો અમે ખૂબ વિરોધ કરીએ છીએ. બાળકો અને વાલીઓ આ તપતા તડકાની અંદર 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી પેપરની રાહ જોઈને બેસી રહેતા હોય છે અને ત્યારબાદ 2 થી 5 પરીક્ષા આપે અને પરિણામ ચોરીનો મેસેજ આવતા બાળકો હતાશ થઈ જતા હોય છે. એટલે વડોદરા પેરેન્ટ એસોસિએશન આ પ્રકારના કૃત્યને કડક શબ્દોમાં વખોડે છે અને સરકારને અપીલ કરે છે કે જે પણ આ પ્રકારના કલ્પ્રિટ હોય એમને છોડવામાં ના આવે અને જે ગુનેગારો છે તેમને કડકમાં કડક સજા કરવી જોઈએ અને પાસ્ટની અંદર પણ જે ગુનેગારો પકડાયા હતા એમના અત્યારે શું હાલ છે, જો એનો એક દાખલારૂપ પ્રસારિત કરવામાં આવે તો બીજા લોકો જે આ પ્રકારનું કૃત્ય કરવાનું વિચાર રહ્યા છે એ લોકો ત્યાંથી અટકશે. એટલે અમારે સરકારને વિનંતી છે કે તમારી પાસે જે પણ અધિકારીઓ છે ત્યાંથી માંડી અને જેટલા પણ ટ્યુશન સંચાલકો છે તેઓના ચેનલ્સ અને સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર્ટિક્યુલર દિવસ માટે બંધ કરી દેવા જોઈએ કે જેથી કરીને આખા ભારતની અંદર આનો વ્યાપ જે સેકન્ડોમાં થતો હોય છે એ અટકી જતો હોય છે. અને ત્યારબાદ સીઆઈડી દ્વારા જે પણ ભલામણ કરવામાં આવે છે એ ભલામણના આધારે ફરીથી જયારે પણ પરીક્ષા લેવાતી હોય છે તો એ પ્રકારના પગલા લઈ અને જે પરીક્ષા કેન્સલ થવાની નોબત આવતી હોય છે એ અટકાવવી જોઈએ. ઓકે, મુકુંદભાઈ અમારી સાથે જોડાયેલા રહેશો. અમારા સંવાદદાતા શનિ વધુ વિગતો સાથે અહીંયા લાઈવ જોડાયા છે. શનિ, જે પ્રકારે વધુ એક પેપર ફૂટ્યું છે અને ફરી એક વખત એ લાખો વિદ્યાર્થીઓ કે જેમના ભવિષ્ય સાથે છેડાની ઘટના સામે આવી છે, આવા આરોપીઓને ચોક્કસથી ન છોડવા જોઈએ અને તેમની સામે તપાસ હાલ જરૂરી છે, પરંતુ વિદ્યાર્થીઓમાં કેટલો આક્રોશ જોવા મળી રહ્યો છે શનિ હાલ? નેહા, જેટના વાત કરવામાં આવે અત્યારે રાજકોટના વિદ્યાર્થીઓ આપણી સાથે છે, જેટના તેઓએ આખા વર્ષ દરમિયાન આશા તો બહુ જ હતી, મહેનત 5-8 કલાક નથી રોજ, પણ પેપર લીક કરે બહુ અને દર વર્ષે આવું થાય છે. અમને તો હાલ તો જ પ્રકારે આ સમગ્ર ઘટના સામે આવી રહી છે. ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. સિસ્ટમ આખી જાણે કે ખાડે ગયું હોય. વિદ્યાર્થીઓમાં પણ એ રોષ જોવા મળી રહ્યો છે કે જે દિવસ રાત મહેનત કરીને પોતાનું ભવિષ્ય ઘડવા માંગે છે, પરંતુ વારંવાર પેપર લીકની આવી ઘટનાઓ તેમનું મનોબળ તોડી રહ્યું છે. નીટ યુજી પરીક્ષા રદ થયા બાદ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને ફરી એક વખત આ પરીક્ષા તે યોજાશે. સંવાદદાતા માનુ ચાવડા વડોદરાથી આપણી સાથે લાઈવ જોડાયા છે. માનુ, દિવસ રાત મહેનત કરીને પોતાનું ભવિષ્ય ઘડવા માંગતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે. વારંવાર પેપર ફૂટવાની આ ઘટના. માનુ, નેહા, દેશના 23 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી. અને આ માત્ર નહીં વિદ્યાર્થીઓ, પરંતુ વિદ્યાર્થીઓના વાલીઓ, એમનું પરિવાર અને જે શાળામાંથી જ્યાં અભ્યાસ કરી રહ્યા છે આ તમામ લોકોએ મહેનત કરી હતી. એ મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. વારંવાર પેપર લીક થવાની અથવા તો ગેરરીતિ થવાની ઘટનાઓ બહાર આવી રહી છે અને એના કારણે લાખો પરિવારો છે એને અસર થઈ રહી છે. અત્યારે હું પહોંચ્યો છું એક સ્કૂલમાં અને નારાયણ વિદ્યાલય, ત્યાં વિદ્યાર્થી અને શિક્ષક પણ છે જે તૈયારી કરાવડાવી હતા. પેલા વિદ્યાર્થીને પૂછું, શું કહો છો બેટા, સમાચાર સાંભળ્યા કે પરીક્ષા જ રદ થઈ ગઈ, કેટલો ટાઈમ મહેનત કરેલી, કેવું અત્યારે દુઃખ થઈ રહ્યું છે, કેટલી પીડા થઈ રહી? જી, અમે ધોરણ 11 થી અમે મહેનત શરૂ કરી દીધી હતી. લગભગ 2 વર્ષથી અમારા શાળાનો અને અમારો પોતાનો પણ સપોર્ટ હતો. પરીક્ષામાં ખૂબ મહેનત કરી હતી, પરંતુ હાલ જે સમાચાર મળી રહ્યા છે તેને જાણીને પણ ખૂબ આમ તણાવની સ્થિતિ એક ઊભી થઈ રહી છે કે જે અમે 2 વર્ષ સુધી આટલી તનતોડ મહેનત કરી છે, અમારું નીટનું આટલું સારું પરિણામ આવવાનું છે અને જો તેમાં પણ આવી રીતે ફરીથી રીનીટ લેવાનું હોય તો અમારા જેવા મહેનતી વિદ્યાર્થીઓ માટે આ એક વાત અન્યાયની કહી શકાય. શું માનો છો, વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, ફરીવાર પરીક્ષા આપવાની ફરી તૈયારી, પરિવારમાં, તમારા શિક્ષકોમાં કેટલો તણાવ છે, કેટલી આ મુશ્કેલી અનુભવી રહ્યા છે? જી, આ પરિસ્થિતિમાં ફરીથી અમારે આ પરિસ્થિતિમાં આવું ખૂબ જ મુશ્કેલની વાત છે અને આવું વારંવાર ન થવું જોઈએ અને એનટીએ આની પણ ખાસ સાવચેતી અને સલામતી રાખવી જોઈએ. સર, શું કહો છો, આપ પણ વર્ષોથી તૈયારી કરાવડાવો છો. 23 લાખ વિદ્યાર્થી, 23 લાખ પરિવાર અને એટલા જ શાળા પરિવાર, આ બધાને મુશ્કેલીમાં મૂકી દીધા. 100%, કારણ કે આ વિદ્યાર્થીઓ છેલ્લા 2 વર્ષથી બરાબર મહેનત કરી રહ્યા છે. અમે જોયું છે કે રાત દિવસ આ લોકો 4-4 કલાકની ઊંઘ લઈને આ મહેનત કરી રહ્યા છે અને જ્યારે આવું થાય એકદમ, એટલે અમે શું, છોકરાઓ તો ડિપ્રેશનમાં આવી જાય, પરંતુ ભણાવતા શિક્ષકો પણ ડિપ્રેશનમાં આવી જાય, કારણ કે આવું ઘણી બધી વાર બને છે અને આ એક જગ્યાએ 2 જગ્યા પ્રોબ્લેમ થાય તો ફરીથી રીનીટ લેવાનો થાય અને ભવિષ્યમાં આવું ન થાય એની શું કાળજી?
આ પણ એક અગત્યની વાત છે. તો એનટીએ આના ઉપર ખાસ વધારેમાં વધારે પગલાં લેવા જ જોઈએ અને આ બનવું જ ના જોઈએ. આ નિષ્ફળતા કહેવાય. કારણ કેટલાક લોકો આ કરે અને પરિણામ નિર્દોષ વિદ્યાર્થીઓ ભોગવે, કેટલું વ્યાજબી? આની અંદર કરતા હોય 3-4% અને એની અંદર લગભગ 94% લોકો આ ભોગવતા હોય છે. તો 5-6% માટે 94% શા માટે ભોગવે? જે લોકોએ મહેનત કરી છે, આજે આ સમાચાર સાંભળીને કેટલાય ડિપ્રેશનમાં જતા રહ્યા છે. તો આ ન જ થવું જોઈએ. શું માનો છો સાહેબ, ફૂલપ્રૂફ સિસ્ટમ હોવી જોઈએ અથવા તો દોષિતો સામે શું કાર્યવાહી થવી જોઈએ? નિર્દોષ લોકોને કેવી રીતે ન્યાય મળવો જોઈએ? એમને છોડવા જ ના જોઈએ. પહેલા તો આમાં સિસ્ટમની મોટામાં મોટી ખામી થાય કે આવું થાય કેવી રીતે. આપણા આ દેશની અંદર કોઈક વ્યક્તિ નાનામાં નાનો હોય એની સહેજ ભૂલ પકડી પાડતા હોય છે અને કેટલી મોટી સજા થતી હોય છે. તો આ તો આખા ઇન્ડિયા લેવલે કહેવાય. એટલે આના ઉપર તો ખાસ એક્શન લેવું જ જોઈએ. નહીં કે આ બધા વિદ્યાર્થીઓનું શું આવું થતું હશે તો શિક્ષણ પછી ક્વેશ્ચન માર્કમાં જતો રહેશે. વિદ્યાર્થીઓનું શું? બેટા શું કહેશે? હવે શું નવી પરીક્ષા લેવાશે, નવી તૈયારી કરવાની? કોને દોષિત માનો છો? કેવી રીતે કાર્યવાહી થવી જોઈએ? જી, મારું પણ એવું જ કહેવું છે જે પ્રમાણે સરે કીધું કે આની અંદર જે પણ લોકો દોષિત છે તેમને ફરીથી પરીક્ષા અપાવવી જોઈએ. પરંતુ જે મહેનતી વિદ્યાર્થીઓ છે, જેમને મહેનત કરી છે અને જેમને આ પરિણામ હાંસિલ કર્યું છે, તેમની સાથે અન્યાય ન થવો જોઈએ અને જેમની ભૂલ છે તેમને જરૂરથી જરૂર સજા કરવી જોઈએ. જે ભૂલ હોય એમને સજા થવી જોઈએ. મયુરભાઈ શું કહો છો? શિક્ષણવિદ, અનેક વિદ્યાર્થીઓ આપની નીચે તૈયાર થયા છે. અત્યારે તો વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં જતા રહે એવી સ્થિતિ સર્જાઈ છે કારણ કે નીટની પરીક્ષા રદ કરી દેવામાં. બહુ, કારણ કે નીટની તૈયારી એટલે માનુભાઈ હું તમને કહું કે ખાલી 12માનો સિલેબસ નથી. 11-12 વિદ્યાર્થી તનતોડ મહેનત, વાલીની તનતોડ મહેનત, શિક્ષકોની તનતોડ મહેનત અને આવા પગલાં લે. પેપર લીક માટે ફૂલ પ્રૂફ સિસ્ટમ બનાવવી જોઈએ. હું આપણા માધ્યમથી કહેવા માંગુ છું, આમને ફાંસીના માછડે ચડાવો. અને સેકન્ડ થિંગ કે એક સિસ્ટમ બનાવવી જોઈએ કે હું એવું માનું છું કે આવું બીજી વાર થયું છે અને એને કારણે વિદ્યાર્થીના બધા જ પ્લાનિંગ હોય છે. અત્યારે તમે જુઓ કે ઘણા બધા વિદ્યાર્થીઓ 2 વર્ષથી ક્યાંય બહાર જઈ શકતા નથી, વાલી બહાર જઈ શકતા નથી, એમનું આયોજન થઈ ગયેલું હોય અને આવા પ્રકારની પરિસ્થિતિ થાય તો વિદ્યાર્થીઓની માનસિકતા ખતરે. અને આ ગેરફાયદા છે બરાબર. અને ફાયદા જે વિદ્યાર્થીઓનો નીટ બરાબર સ્કોર ના સારો થયો હોય એ લોકોને તક છે, પરંતુ બહુ માનસિક અવસ્થા બાળકોને તૂટી જાય છે અને એમાં હોશિયાર વિદ્યાર્થીઓનું મનોબળ તો બહુ તૂટે છે. આપ તો આઈટી સાથે જોડાયેલા છો, આવી ઘટનાઓ બને છે, સરકાર જોડે જે વિભાગ છે શિક્ષણ વિભાગ એની જોડે કોઈ ફૂલપ્રૂફ સિસ્ટમ નથી? કારણ કે 23 લાખ પરિવારો, 23 લાખ વિદ્યાર્થીઓ, એટલી જ શાળા સંસ્થાઓ બધાને આજે નિરાશ કર્યા છે, બધા ડિપ્રેશનમાં જાય. હું તમને એવું કહું છું, યુપીએસસી જીપીએસસીના પેપર ફૂટે જ ક્યારે સાંભળ્યું નથી? સાંભળ્યું બરાબર. JEEમાં થાય છે એવું કશું નથી થતું, તો નીટમાં જ કેમ થાય છે? તો હું એવું માનું છું કે સરકારે આ સંદર્ભે વિચારવું જોઈએ અને ઓનલાઈન સિસ્ટમ લાવવી અત્યંત જરૂરી છે. ઓનલાઈન સિસ્ટમમાં પારદર્શિતા જેટલી છે તેટલી પારદર્શિતા કોઈ જગ્યા પર નથી, તો ઓનલાઈન પર આવવું એ અત્યંત આવશ્યક છે. ઓકે, ઓનલાઈન સિસ્ટમ લાવી અને અથવા તો પરીક્ષા પદ્ધતિ બદલાવીને પણ સરકાર કાર્યવાહી કરે. કારણ કે જે રીતે આખા દેશમાંથી 23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને એ નીટની પરીક્ષા કેન્સલ કરી છે, એના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના જે શિક્ષકો છે આ તમામ મુશ્કેલીમાં મુકાયા છે. આના માટે જવાબદાર કોણ? આવા લોકોની તપાસ કરી અને ફાંસીના માંચડે ચડાવવા જોઈએ એવી પણ અત્યારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માંગ કરી રહ્યા છે. જી નેહા. બિલકુલ માનવ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જે પ્રકારે હાલ તો આ સમગ્ર ઘટના સામે આવી છે, આ પહેલી એવી ઘટના નથી કે જ્યાં પેપર ફૂટ્યું હોય. અનેકો વખત આવી ઘટના બની ચૂકી છે. 2020માં પણ 4 વખત આ પ્રકારે પેપર ફૂટ્યા હોવાની ઘટના છે તે સામે આવી હતી. નીટની પરીક્ષાનું પેપર ફરી એક વખત ફૂટ્યું છે અને જેને લઈને વિદ્યાર્થીઓમાં પણ રોષ છે તે જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓ ક્યાંક તણાવમાં આવી રહ્યો હોય તેવી પણ હાલ વાતચીત સામે આવી રહી છે. તો મુકુંદભાઈ આપણી સાથે જોડાયા છે. મુકુંદભાઈ, હવે જે પ્રકારે આ આખો મામલો વિદ્યાર્થીઓ સાથે પણ અમે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કેટલાક વિદ્યાર્થીઓ હવે વારંવાર આ બધી ઘટનાઓથી કંટાળી ગયા છે અને આ પેપર ફૂટવાની જે લોકો દિવસ રાત મહેનત કરે છે, પોતાનું ભવિષ્ય ઘડવા માંગે છે, એ લોકો હવે તણાવમાં આવી રહ્યા છે. બિલકુલ, તમે જે ઓબ્ઝર્વ કર્યો અને હું સાંભળી રહ્યો હતો તે પ્રમાણે વાલીઓ અને શિક્ષણવિદોએ પોતાનું મંતવ્ય આપ્યું છે તે સાચી વાત છે. 2 વર્ષથી 3 વર્ષથી જે આ બાળકો મહેનત કરતા હોય છે, પરીક્ષા આપતા હોય છે અને પરિણામ એ લોકોને શું મળે છે કે પેપર ફૂટી ગયું. મારો તો એ સવાલ સરકાર સામે છે કે તમે ખાનગી ટ્યુશન ક્લાસીસને શાળા માટે એલાવ કરો છો. એ લોકો પોતાનું નામ વધારવા માટે કરીને અનેક પ્રકારના જે ગેરકાયદે હાથગંડા અજમાવે છે તેની સામે દાબી દેવા જોઈએ અને જે મોટા મોટા લેવલો લગાડીને ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોય છે એ લોકોને જો સંપૂર્ણપણે બંધ કરવામાં આવે અને એ જ મહેનત શાળા બાળકો
પાછળ ભરતી થઈ જાય તો ખરેખર આ શિક્ષણનું સ્તર વધશે અને આ પ્રકારની જે એક્ટિવિટી છે બંધ થવી જ જોઈએ. જ્યાં સુધી સરકાર આવા કલ્પ્રિટો સામે પગલા નહીં લે, જે પોતાનું પરિણામ વધારવા માટે કરીને અનેક પ્રકારના કહેવાય તો કે ગેરકાયદેસર કૃત્યો કરે છે, વોટ્સએપ કે સોશિયલ મીડિયા ઉપર પેપરો ફોડીને બીજા બાળકોની જિંદગી બગાડવાનો જે પ્રયત્ન કરે છે તેમને કડકમાં કડક સજા થવી જોઈએ. ખાલી પકડાય છે તેના જ સમાચાર ચાલતા હોય છે, ત્યારબાદ આ લોકોના શું હાલ થતા હોય છે તે સોશિયલ મીડિયામાં કે એક પણ ન્યૂઝ એને કવરેજ નથી કરતા, જેથી કરીને દિવસે ને દિવસે આ પ્રકારના કૃત્ય કરવા વાળાની સંખ્યા વધી જતી હોય છે. પરંતુ ભૂતકાળમાં જે લોકોએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે અને એમને જે શું સજા થઈ છે એ જાહેર કરવામાં આવે, ઉજાગર કરવામાં આવે તો એ જે આ કૃત્ય કરવા વાળા વ્યક્તિઓ છે એ લોકોનું મનોબળ તોડશે અને શક્ય છે કે આપણે એક ફેર સિસ્ટમ અજમાવીશું. જેમ યુપીએસસી અને જીપીએસસી ની વાત કરી કે ત્યાં બાળકોને અથવા કોચિંગ ક્લાસને પોતાનું નામ વધારવા માટેની કોઈ ચિંતા નથી હોતી, પરંતુ આ નીટની એક્ઝામ ની અંદર વધારે બાળકો, જે 23 લાખ બાળકો છે, એ 23 લાખ બાળકોને ઇમોશનલ નામ પર વાલીઓ પાસેથી એ લોકોને પૈસા ઉઘરાવવા હોય છે, પોતાના ઇન્સ્ટિટ્યૂટનું નામ વધારવું હોય છે. માટે આ લોકો આ પ્રકારના ખરાબ કરતા હોય છે. તો સરકારે આ પ્રકારના કૃત્યને ડાબી દેવા માટે જે મોટા મોટા સંચાલક, મોટા મોટા ટ્યુશન ઇન્સ્ટિટ્યૂટ છે અથવા તો આની અંદર જે સંડોવાયેલા છે તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી અને તમામે તમામ બ્રાન્ચો બંધ કરી દેવી જોઈએ. તો જ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના કૃત્યો અટકશે, એવું અમારું વાલી અભિનય તરીકે માનવું છે. બિલકુલથી મુકુંદભાઈ, આપ જોડાયેલા રહેશો. તો જે પ્રકારે હાલ તો આ સમગ્ર ઘટના છે તે સામે આવી રહી છે, વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે એ રોષ પણ અહીંયા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આખું પેપર જે કાંડ થયું અને આખું જે કાંડ થયો તેની પાછળ કયા કારણો જવાબદાર, કયા લોકો જવાબદાર છે અને તેમના વિરુદ્ધ હવે આ કાર્યવાહી કરવાની માંગ છે તે ઉદ્ભવી છે. ટૂંક સમયમાં જે પરીક્ષાની નવી જાહેરાતો છે તે કરવામાં આવશે. ત્યારે વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે તેમની સાથે વાત કરશું. શું કહેશો, આજે નીટની પરીક્ષાનું પેપર રદ કરવામાં આવ્યું છે, કે નીટની જેટના પેપર છે તે રદ થયું છે, ત્યારે વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે તેમની સાથે વાત કરશું. શું કહેશો, આજે નીટની પરીક્ષાનું પેપર રદ કરવામાં આવ્યું છે, કેટલી મહેનત? દરરોજની 8-10 કલાકની મહેનત હતી અને સપનું હતું કે સારો એવો નીટમાં સ્કોર કરીને MBBSમાં જવાનું, પણ આ શાયદ સપનું પૂરું ન થઈ શક્યું, કારણ કે નીટનું આ વખતે પેપર લીક થઈ ગયું છે. જેમ 2024માં થયું તે જ ઘટના વારંવાર રિપીટ થઈ છે. તો અમને પણ ખૂબ દુઃખ થયું છે કે અમારી જે મહેનત છે એ નિષ્ફળ ગઈ છે, પાણીમાં ગઈ છે. તો હવે આ લોકોએ એક સારો નિર્ણય કર્યો છે કે નીટની ફરીથી એક્ઝામ લેવામાં આવશે, પણ જે લોકોએ પણ મહેનત કરી હતી આખું વર્ષ દરમિયાન એ લોકોને તો પાછું પહેલેથી કરવું જ પડશે. આમાં જે લોકો મહેનત નથી કરતા કે જે લોકોને પૈસા ખવડાવીને આગળ જવાની લાલચ હોય છે એ લોકો આમાં ખુશ થાય છે. બાકી જે મહેનત કરેલા 2 વર્ષથી વિદ્યાર્થીઓ હોય છે એને બહુ દુઃખ લાગે છે. એનું દુઃખ એ પોતે જ સમજી શકે છે. તો એનટી એને બહુ ધ્યાન રાખવું જોઈએ કે એને આવું ન કરવું જોઈએ, એને ખૂબ સારી એવી સિક્યોરિટી રાખવી જોઈએ. નીટની પરીક્ષા મહત્વની પરીક્ષા હોય છે, ત્યારે એને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? નીટની પરીક્ષા ખૂબ મહત્વની છે. તે છેલ્લા 3 વર્ષમાં 2 વાર લીક થાય, એટલે સરકારે જોવું જોઈએ અને તે ન થાય એના માટે સરકારે કડક કાયદા કરવા જોઈએ. તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ આપણી સાથે છે. જે અહીંના જે પ્રિન્સિપાલ છે તેમની સાથે વાત કરશું. સાહેબ, જેટના પેપર ફૂટ્યું અને રદ કરવામાં આવ્યું, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આ પ્રકારની ઘટનાઓ છે શૈક્ષણિક જગતની અંદર ખરેખર ક્યારેય બનવી જ ન જોઈએ, કારણ કે 11-12 સાયન્સની અંદર 18 કલાક જેટલી વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય, એમના વાલીઓ સતત એમની પાછળ મહેનત કરતા હોય, સ્કૂલના શિક્ષકો અને સંચાલકો મહેનત કરતા હોય, સમાજની અંદર ગૌરવપૂર્ણ એવી આ પરીક્ષા કહેવાય. અને આ પરીક્ષાની અંદર જો આવા પ્રકારની ગેરવર્તણૂક પ્રવૃત્તિ થાય અને પેપર ફૂટવાની ઘટના બને તો ખરેખર સમગ્ર સમાજ માટે નીચા જોવા જેવી બાબત છે. કેટલા બિચારા ગરીબ માણસો એ પોતાના બાળકોને 11-12 સાયન્સની અંદર મહા મહેનત અને મજૂરી કરીને ભણાવતા હોય, એવા ગરીબ અને હોશિયાર વિદ્યાર્થીઓ જે હોય છે એમને ખૂબ જ અન્યાય થાય. એટલે આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓને સત્વરે પકડી અને કડકમાં કડક જો કાર્યવાહી કરવામાં આવે તો જ આવી અગત્યની નીટ અને JEE જેવી ખાસ અગત્યની પરીક્ષાઓમાંથી આ પ્રકારનું દૂષણ છે દૂર કરી શકાય. ચોક્કસથી બેન છે તેમની સાથે વાત કરશું. બેન, કેટલી મહેનત અને આંખમાં અત્યારે આંસુ આવી ગયા છે? હા, સાચી વાત છે. નીટ પહેલા તો રાત જાગીને એવી મહેનત કરેલી હતી, કારણ કે 25માં પેપર એવું હાર્ડ હતું, એટલે અમને આ વખતે થયું હશે કે આમ મોડરેટ આવશે અને સારી એવી કોલેજ મળશે, તો એટલી મહેનત કરી, પણ આ વખતે પણ પેપર લીક થયું છે. એટલે હવે તો
ખબર નહીં હવે તો બીજી ડેટ આવે ત્યાં સુધીમાં તમારે રિવાઇઝ કરવાનું કેવી રીતના હવે ઈ ઘરે જઈને પ્લાન કરવો પડશે અમારે ઘરે જઈને. અત્યાર સુધી વેકેશન એક તો હતું, એક તો શાંતિ હતી, પણ હવે તો ડિમોટિવેટ થઈ ગયા એટલે વરી પાછું ડાયરેક્ટ ચાલુ. દુઃખ કેટલું લાગી રહ્યું છે? બહુ જ સારું, બહુ જ એકદમ ખરાબ દુઃખ રાખી લેવું, કારણ કે બીજી વાર તમે એને વાંચો, એક તો કેટલી વાર તમે વાંચી લીધું હોય અને પાછું ઈ જ વાંચવાનું અને એ માથે લઈને કે ભાઈ હવે આ વખતે ન થાય તો સારું છે, એ બહુ દુઃખ છે અમને. પિતા છે, શું કહેશો તમે? જર્જરી આવી ગયા છે આટલું બાળકોએ મહેનત છતાં પણ? નહીં, બાળકોની મહેનત તો કન્ટિન્યુ હોય છે. બાળકોની સાથે સાથે એમના વાલીઓની, એમના પરિવારજનોની બધાની મહેનત હોય છે. છતાં પણ વારંવાર આવા લીક થવાના કેસ થતા હોય છે. 2 વર્ષ પહેલા પણ આવું થયું હતું, અત્યારે પણ આ જ પોઝિશન છે. તો બીજા કોઈ પરીક્ષા એક્ઝામના પેપર કેમ નહીં પૂરતા? નીટનું જ કેમ? વારે વારે નીટ ઉપર જ કેમ? અને એમાં ક્યાં લૂપહોલ લઈ જાય છે? એક વખત એવું થયું તો એમાંથી કેમ કોઈ પાઠ લઈ અને બોધપાઠ લઈ અને એના ઉપર પગલાં ન લેવામાં આવ્યા? અત્યારે પણ આ સેમ પોઝિશન અત્યારે એ જ છે. અને અત્યારે વિદ્યાર્થીઓએ કન્ટિન્યુ કેટલી મહેનત કરી છે એનું કોઈ અત્યારે છે જ નહીં. ખાલી ન્યૂઝમાં આપી દેવાનું બસ. નીટની એક્ઝામ રદ થઈ છે એનાથી કોઈ ફાયદો 100% કડક સજા થવી જોઈએ અને એવો કાયદો લેવો જોઈએ કે ભવિષ્યમાં ક્યારે પણ કોઈ આના વિશે વિચારી પણ ન શકે કે પેપર લીક કરીએ. હતા રાજકોટના વિદ્યાર્થીઓ, વાલીઓને શિક્ષકો, તેઓ કહી રહ્યા છે ભારે દુઃખ છે તે લાગી રહ્યું છે. તેઓના આંખમાં જર્જરિયા છે તે આવી ચૂક્યા છે, એટલે વિદ્યાર્થીઓમાં દુઃખની લાગણી છે તે જોવા મળી રહી છે. આખા વર્ષ દરમિયાનની મહેનત છે તેઓ ઉપર પાણી ફરી વળ્યું હોય તેવું અત્યારે વિદ્યાર્થીઓ છે તે કહી રહ્યા છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે સની મેડ, BTV ન્યૂઝ, રાજકોટ. તો વિદ્યાર્થીઓ હવે અહીંયા તણાવમાં આવી ગયા છે, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે, તેમની સાથે અન્યાય થયો હોવાની તેઓ વાત કરી રહ્યા છે. અમારી મહેનત પાણીમાં ગઈ હોવાનું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે, કારણ કે ખૂબ મહેનત કરી, ખૂબ વાંચ્યું અને ફરી પરીક્ષા આપવી પડશે. સંવાદદાતા શુભમ અહીંયા અમારી સાથે વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. શુભમ, જે પ્રકારે ફરી એક વખત પેપર લીક થયું, ફરી એક વખત છબરડો, આખી સિસ્ટમ જાણે કે ખાડે ગઈ હોય, ફરી એક વખત એ વિદ્યાર્થીઓના ચહેરા પર એ દુઃખ જોવા મળી રહ્યું છે. શુભમ, ચોક્કસ નેહા, જે 23 લાખ વિદ્યાર્થીઓની ઉમ્મીદ હતી કે ધોરણ 12 પાસ કરી મેડિકલની અંદર એડમિશન મેળવશે અને પોતે પણ ડોક્ટર બનશે, ત્યારે આ ડોક્ટર બનવાનું સપનું વિદ્યાર્થીઓનું ફરી એક વખત છે તે રોડાયું છે. કારણ કે જે નીટની પરીક્ષા યોજાઈ હતી, આ નીટની પરીક્ષાનું પેપર રાજસ્થાનથી છે તે લીક થયું છે અને પેપર ફૂટ્યાના જે માહિતી સામે આવતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA દ્વારા છે ત્યાં પરીક્ષા રદ કરી નવી પરીક્ષા છે તે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પરીક્ષા રદ થતા સમગ્ર દેશભરના વિદ્યાર્થીઓ છે તે હતાશ બન્યા છે, વાલીઓ પણ છે તે હતાશ બન્યા છે. કારણ કે જે 2 વર્ષ સુધી મહેનત કરી હતી વિદ્યાર્થીઓએ, જે નીટની પરીક્ષા આપવા માટેની આ મહેનતનું જે છે તે જાણે પાણીમાં ફરી વળી હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે. અને હાલ તમામ જે વિદ્યાર્થીઓ છે જેમણે નીટની પરીક્ષા આપી હતી, આ તમામ વિદ્યાર્થીઓમાં હાલ એક રોષની સાથે છે તે એક દુઃખ પણ છે તે અહીં હાલ સમગ્ર રાજ્યભરમાં છે તે જોવા મળી રહ્યું છે. જીજને હા, બિલકુલ શુભમ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે હવે આખું ષડયંત્ર જે રચાયું તેમને લઈને હવે CBI તપાસ કરી રહી છે. તો અમારા સહયોગી અંકુર વધુ વિગતો સાથે આપણી સાથે લાઈવ જોડાશે. અંકુર, જે પ્રકારે લાખો એવા વિદ્યાર્થીઓ કે જે પોતાનું ભવિષ્ય ઘડવા માંગતા હતા, દિવસ રાત મહેનત કરીને જે લોકો આગળ વધવા માંગતા હતા, તે લોકો સાથે અન્યાય થયો છે. પહેલી વખતની આ ઘટના નથી, વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે અને જેને જ કારણે વિદ્યાર્થીઓનું મનોબળ તૂટી રહ્યું છે. અંકુર, વિદ્યાર્થીઓનું મનોબળ એટલા માટે પણ તૂટે કારણ કે આ પરીક્ષાની એ મહેનત 10મું ધોરણ પાસ થાય ત્યારબાદથી જ એ લોકો 11 અને 12 કરવાની સાથે સાથે એ લોકો તૈયારીમાં લાગી જતા હોય છે અને રાત દિવસ એક કરીને એ લોકો આ નીટની એન્ટ્રન્સ એક્ઝામની આ મહેનત કરતા હોય છે, કારણ કે એમનું સપનું હોય છે ડોક્ટર બનવાનું. અને આ સપના ઉપર અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે આખી આ પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે, પેપર ફૂટ્યું છે. હવે ખાસ તો અહીંયા નેહા એ પણ સમજવાની અહીંયા જરૂર છે કે કેવી રીતે આખું આ ઘટનાક્રમ એ સર્જાયો, કેવી રીતે આખું એ પેપર ફૂટ્યું હતું. પરીક્ષા એ 3 મે પરીક્ષા લેવાઈ હતી, 22 લાખ વિદ્યાર્થીઓએ એ પેપર આપ્યું હતું. પણ ઠીક એના 2 દિવસ પહેલા એક એવી ઘટના બની કે જેમાં આખો આ મામલો સામે આવ્યો. હવે એ ઘટના એવી હતી, રાજસ્થાનનું સીકર. આખી ઘટના ઘટે છે રાજસ્થાનના સીકરમાં. સીકરમાં
એક પીજી સંચાલક અને એ પીજી સંચાલક પાસે એ પેપર એની પાસે પહોંચી જાય છે. વિચાર કરો, 140 પ્રશ્નો. અત્યારે તપાસમાં એ બહાર આવ્યું છે કે 140 પ્રશ્નો જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા, એ 140 પ્રશ્નો એ બેઠા જે મૂળ પેપર હતા એની સાથે એકદમ મેળ ખાય છે. એટલે એ વિદ્યાર્થી પાસે એ સંચાલક પાસે આવ્યું, પીજી સંચાલક પાસે, ને એણે ત્યાં જ રહેતા જે વિદ્યાર્થીઓને એ પેપર સોંપી દીધું અને એ લોકોએ એ પેપર આપ્યું. ત્યારબાદ કેરળમાં એક કેસ કેરળમાંથી પણ સામે આવ્યો છે, જેમાં પહેલા વર્ષનો એક MBBS નો વિદ્યાર્થી જેની પાસે એ પેપર આવ્યું હતું અને નીટની જે એક્ઝામ આપી રહ્યા હતા તેને એ પેપર તેણે ફોરવર્ડ કરી દીધું. હવે જ્યારે આખો આ મામલો સામે આવ્યો, હવે 6ઠી તારીખે વિચાર કરો, 6ઠી તારીખે NTA તો ત્યાં સુધી નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ ત્યાં સુધી એ સ્ટેટમેન્ટ આપી દે છે કે ભાઈ કોઈ પેપર ફૂટ્યું જ નથી. આ તો જ્યારે તપાસ ઊંડાણપૂર્વક થઈ, એમાં રાજસ્થાન એસઓજીની ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી અને એણે જ્યારે તપાસ ઊંડાણપૂર્વક કરી અને કેટલાક બિંદુ સ્પષ્ટ એ એસઓજી સામે થયા હતા કે કેવી રીતે આખો મામલો સામે આવ્યો અને ત્યારબાદ આખી આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. બિલકુલ, અંકુર વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.